જય સ્વામિનારાયણ ભક્તો. આજે એક નવયુવા એવા બીજા એક સંત ધામમાં ગયા છે. સુરતના કલાકુંજ મંદિરના નીલકંઠ શરણદાસ સ્વામીના કૃપાપાત્ર એવા પૂજ્ય પ્રિયદર્શન સ્વામી ધામમાં ગયા છે. ભગવાન એક એક પછી તેમના બગીચામાંથી ખીલેલા પુષ્પોને વીણતા જાય છે. હમણાં જ હજી કાલે વડતાલ મંદિરના શ્યામ સ્વામીને ભગવાન ધામમાં તેડી ગયા, તો આજે પ્રિયદર્શન સ્વામીને તેડી ગયા છે. પ્રિયદર્શન સ્વામી એક વક્તા પણ હતા. તેઓ યુવાનો સાથે પણ કથા કરતા અને ઘરડાઓ દાદાઓ સાથે પણ કથા કરતા. તેઓ રસોઈ પણ સારી બનાવતા. અણકોટના ઉત્સવમાં તેઓ જ રસોઈ બનાવતા. આખા અણકોટની રસોઈ તેઓ જ બનાવતા. થોડા સમય પહેલાં તેઓ બીમાર પડ્યા હતા અને આજે ભગવાન તેમને ધામમાં તેડી ગયા. ભગવાન સ્વામિનારાયણ તેમને અક્ષરધામનું સુખ આપે એવી પ્રાર્થના. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સ્વામી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બોલ ભાઈ. સ્વામી, આજે આપણે બીજા એક સ્વામી ધામમાં ગયા એ સમાચાર મેં હમણાં જસ્ટ જોયા. એ કોણ હતા સ્વામી? મને અને શું થયું હતું? હા, આજે ધામમાં ગયા. ગઈકાલે શ્યામ સ્વામી ધામમાં ગયા. હા, આજે ધામમાં ગયા પ્રિયદર્શન સ્વામી. હા, કલાકુંજ મંદિરે વરાછા રહેતા. ઓ, અને આપણે દેવસ્વામી છે ને વડતાલ કોઠારી, મુખ્ય કોઠારી, હમ. એમના ગુરુભાઈ. અને નીલકંઠચરણ સ્વામી જેતપુરના મહંત, આપણા ગુરુજીના મોટા ગુરુભાઈ, એમના શિષ્ય. ઓકે. સ્વામી 2001માં પાર્ષદ હતા અને હા. ત્યારે મારે એનો પરિચય. 2001માં? હા. અને એ તો પછી દીક્ષા કરેલી હતી? પછી એના કોઈ વર્ષોમાં લીધી છે, 1-2 વર્ષમાં જ, બહુ નજીકના સમયમાં. સ્વામી બીમાર હતા. છેલ્લે પાટોત્સવ હમણાં ગયો આપણે કલાકુંજ મંદિરનો. એ પાટોત્સવમાં સ્વામીની કથા પણ હતી. છેલ્લે કથા એમણે સ્વામી કરી. બહુ સારા વક્તા હતા સ્વામી. અરે, યુવા સભા બહુ સારી ચલાવતા. 1500-2000 જેટલા યુવાનો એમના નીચે તૈયાર થયેલા. અને મલ્ટી ટેલેન્ટ જેને કહેવાય ને, એવા પ્રિયદર્શન સ્વામી હતા. યુવાનોને આનંદ કરાવે, સરસ કથા કરે, વડીલોની સભા પણ સ્વામી કરે. અને બહુ ઓછું જોવા મળે એવું વક્તા સારા, અને સાથે પાછા રસોઈ પણ બહુ સારી કરે. ભગવાનના થાળ કલાકુંજ મંદિરમાં અન્નકોટ પોતે બનાવતા દર વર્ષે. એટલે પોતે, એટલે આખો અંકોટ એ પોતે બનાવતા? હા, એટલે સાથે સહયોગી સંતો હોય, પણ મેઇન માર્ગદર્શન આમનું. હા. ઓહો, પ્લાનિંગ થી માંડીને જે હોય બધું ટેસ્ટ લાવવાનું, બધી ચાસણીના અંતે શેકવાનું, બધું એમનું બહુ સારું હતું. બહુ મોટી ખોટ એ પણ. અરે, આ તો અમે પેલું બાગમાંથી ખરેખર તમે પેલું મેં સાંભળ્યું હતું આજે અમને બપોરે જ. એક ફૂલ મહારાજ ખરેખર ઉતાવળ કરીને વીણતા જાય છે. એવું આ તો આમ જોવા જઈએ ને લાગે છે. પ્રીત, તો કેવું છે કે બાગે એમ મને ફૂલે એમ ના. હા, એ તો બાગે એમ ફૂલે એમ ના છે. હા, સ્વામી બોલ્યા હતા જ ને, એમનો જ બગીચો છે એટલે લેતા જાય છે. પણ એમાંથી તમારે યુવાનો શીખવા જેવું ખરું. ભગવાન પોતાના બાગના ફૂલોને ચૂંટે છે, બરાબર, સ્વીકારે છે. તો મારે તમારે એવા ફૂલ થવું જોઈએ. ભગવાનને માટે, સત્સંગને માટે, આપણા ઈષ્ટદેવને માટે એવી જ સમર્પણ ભાવના, એવી જ નિષ્ઠા અને એવું જીવન એમાંથી આપણે શીખીએ તો આપણે પણ એ લાઈનમાં આવી ગયા કહેવાય. મહારાજ આપણું પણ કલ્યાણ કરે. ધામમાં જવાના અધિકારી આપણે થઈએ. હા, બરાબર, સાચી વાત. આ તો ખરું. તોય એક પછી એક. આ સ્વામી તો બીમાર હતા. હમણાં પાટોત્સવ થયો ને કલાકુંજ મંદિરે, ત્યારે સ્વામીએ કથા પણ બહુ સરસ કરી હતી. વ્યાખ્યાન માળા. અને ત્યાર પછી બીમાર પડ્યા અને હોસ્પિટલમાં દાખલ કર્યા. એટલે કેટલા ટાઈમ થયા હતા હોસ્પિટલમાં? એ લગભગ આજે કઈ તારીખ થઈ? 15 થઈ. હા, એટલે 10-12 દિવસ થયા હશે.
એવું? ઓહો. આમ સ્વામી કોમામાં જ હતા, આંખ ને ઓહો, ખોલતા. એવું? સંતો હરિભક્તોએ બહુ સેવા કરી, કલાકુંજના સંતોએ હા. હરિભક્તોએ પ્રાર્થના મહારાજને ઘણી કરી, ભજન ઘણું કર્યું કે મહારાજ એનું સારું થાય એવું કરજો. મહારાજ આજે મૂર્તિના સુખ્યા કર્યા. આજે 4 વાગે ધામમાં ગયા. હા, મેં હમણાં જ જોયું એટલે જ મેં કીધું મૂકું. મને પરિચય એટલો બધો કઈ ખાસ હતો ને એવું બધું સાંભળ્યો હોય, હા જોયા હોય એટલું ખરું, પણ પેલું એકદમ નજીક થી બહુ એટલો ને, એટલે મેં ફોન કરીને તમને પૂછ્યું કે સ્વામીની એ છે ને શું. ડૂબીને જીવનારા સંત હતા. એ કોઈ દિવસ પ્રકાશમાં બહુ ન આવ્યા હોય, એટલે બહુ પરિચય કોઈને બહુ ન પડદા હોય પાછળ પડદા પાછળ. આ શ્યામ સ્વામી પણ એવું જ ને? હા શ્યામ સ્વામી એકદમ સ્વરૂપ સ્વામી. હા ઓહો. હરી હરી. ભગવાને પ્રાર્થના કરીએ હા. કે જેટલા ફૂલ મહારાજા બાગમાંથી લે એના ડબલ પાછા મહારાજ મૂકે, આપતા જેથી જાય. કરીને સત્સંગ બાગ વધારે ને વધારે ખીલતો રહે. અને એમાં તમારે યુવાનો એ તૈયાર થવાનું, હા. એ તેમ જ હોય ને. હા, એ તો એમ જ ને. સારું, ચાલ મળીએ. બરાબર. હા સ્વામી, સ્વામી જય જય શ્રી સ્વામી. મહારાજ. જય સ્વામિનારાયણ ભક્તો. સુરત કલાકુંજ મંદિરના નીલકંઠ શરણદાસ સ્વામીના કૃપાપાત્ર શિષ્ય એવા પ્રિયદર્શન સ્વામી આજરોજ 15/5/2026 રોજ 4 વાગ્યાની આસપાસ ધામમાં ગયા છે. તો ભક્તો કોઈએ પણ સ્વામી વિશે ખોટી કોમેન્ટ કરવી નહીં. એ તો એમને તો પોતાનું આખું જીવન ભગવાનની સેવામાં અર્પણ કરી દીધું છે, અને છેલ્લે ભગવાન સ્વામિનારાયણ એમની ગોદમાં બેસાડી દીધા છે, અને તેઓ અક્ષરધામમાં ભગવાનની સાથે સુખ માણી રહ્યા છે. તો ભક્તો કોઈએ પણ સ્વામી વિશે ખોટી કોમેન્ટ કરવી નહીં. જય સ્વામિનારાયણ.